કરજણ પાસે આવેલ અણુસ્તુ જૈન તીર્થ ખાતે ઋષિમંડળ મહાપૂજનનું ભવ્યાતિભવ્ય આયોજન। આ પૂર્ણ ચંદ્રસાગરના શિષ્ય સંભવચંદ્ર સાગર તથા હેતચંદ્ર સાગર મહારાજે નિશ્રા પ્રદાન કરી। જૈન ધર્મ એ જપ તપ અને વ્રતનો ધર્મ છે। જ્યારે જૈનો કોઈ મોટી આરાધના કરે ત્યારે તેનું ઉજવણું કરવું એવું જૈન શાસ્ત્રોમાં ફરમાવેલ છે। પર્યુષણના બીજા દિવસના પ્રવચનમાં ખૂબ મોટું મહત્વ ગુરુ ભગવંતો ફરમાવતા હોય છે। આ કાર્યક્રમની વધુ માહિતી આપતા માનસી વૈભવ કોઠારીએ જણાવ્યું કે ભૂપેન્દ્રભાઈ જયંતીલાલ કોઠારીએ પાલીતાણાના સિદ્ધવડ ખાતે ગીતાર્થ ગુરુ ભગવંતા હેમવલ્લભસુરી તથા લબ્ધિવલ્લભસુરી મહારાજની નિશ્રામાં ઉપદાન તપ કરી માળ ગ્રહણ કરી હતી। આજે ઇલાબેન, પરેશભાઈ તથા ઉરેશભાઈ, નીરવભાઈ કોઠારી પરિવાર દ્વારા તેમના લઘુ બંધુ ભૂપેન્દ્રભાઈ જયંતીલાલ કોઠારીએ ઉપદાન તપ નિર્વિઘ્ને પૂર્ણ કરી હતી। તેથી તેનું ઉજવણું આજે પ્રગટ પ્રભાવી શંખેશ્વર પાર્શ્વનાથ અણસ્તુ જૈન તીર્થ ખાતે રાખવામાં આવ્યું હતું। આ કાર્યક્રમમાં જૈન વિધિકાર હેમંતભાઈ પંડિત તથા જૈન સંગીતકાર ઋષભ દોશી તથા જયેશ ચુડગરની જુગલબંધીએ સ્વવનોની રમઝટ બોલાવી લોકોને ભક્તિમાં તરબોળ કરી દીધા હતા। તથા વિધિ આકાશ કુમાર શાહ પરિવારે શાંતિ કળશનું વિધાન કર્યું હતું તથા આજના કાર્યક્રમમાં શ્રી શ્રુતોપાસક ગણ તથા શાંતિ જૈન ભક્તિ મંડળના અગ્રણીઓ પણ ખાસ ભક્તિમાં જોડાયા હતા એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। નમસ્કાર દર્શક મિત્રો, આજે વડોદરાથી કરજણ પાસે જૈનોનું ખૂબ સરસ મજાનું પ્રગટ પ્રભાવી શંખેશ્વર પાર્શ્વનાથ દાદાનું અણુસ્તુ તીર્થ છે। જૈનોમાં જપ તપ અને વ્રતનો ખૂબ મોટો મહિમા હોય છે। અમારા ભૂપેન્દ્રભાઈ કોઠારી એમને ઉપદાન તપની આરાધના સિદ્ધવડની અંદર કરી જૈનોના પર્યુષણના બીજા દિવસના પ્રવચનમાં ઉજવણું કેમ કરવું એનું શું મહત્વ છે આવું જૈન શાસ્ત્રોમાં બતાવ્યું છે। એના માટે જયંતિભાઈ નાથાલાલ કોઠારી પરિવાર દ્વારા આજે સરસ મજાનું એક પૂજન કરવામાં આવ્યું છે। આપણી સાથે પરેશભાઈ કોઠારી છે, પરિવારના મોભી છે। પરેશભાઈ, આજે આખો શું કાર્યક્રમ છે એ અમારા દર્શક મિત્રોને જણાવો। અમારા ભાઈ ભૂપેન્દ્રભાઈ કોઠારીએ સિદ્ધવડમાં ઉપદાન તપની સરસ આરાધના કરેલી એ નિમિત્તે અમે અહીં આગળ ઋષિમંડળ પૂજન રાખેલ છે અણસ્તુ તીર્થમાં, જે અમારા પરિવારે તથા અમારા સગા સંબંધી મિત્રો બધા ભેગા થઈ અને સરસ રીતે ભણાવ્યું છે, તેનો અમને આનંદ છે। કયા મહાત્મા આજે નિશ્રામાં પ્રદાન કરી? કયા મહાત્મા? સંભવચંદ્ર સાગર અને હેમચંદ્ર સાગર મહારાજ સાહેબની પૂર્ણચંદ્ર સાગર સાહેબના શિષ્ય, અને આજે અહીંયા ઋષિ મંડળનું પૂજન કરવામાં આવ્યું। બોલો જીને શાસન જય જય શ્રી પારસનાથ, કર્મ કપાવે પારસનાથ, સૌના દિલમાં પારસનાથ, બોલો જીને શાસન।